રામ રામ દૈરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી સ્વાગત છે મારા નવા બ્લોગ. તો સારું હાલો, તો હું નાઈ ધોઈ ને પછી આગળ મળ્યા. તો તમારો ભાઈ થઈ ગયો છે નાઈ ધોઈને તૈયાર છે. આ અમારી પુરાની નિશાળે જ્યાં અહીંયા હું એ પણ ભણાવ છું. तो अभी आप अंदाज लगा सकते हो कि मैं कहाँ पे हूँ. રામ રામ દૈરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારા બધાનું. અને અત્યારે જો મોર્નિંગના વાગી ગયા છે 8 વાગ્યા છે. અને બસ જો આજે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અંજવારી પોતાના માએ કરી નાખ્યા, ગાયુંનું કમ્પ્લીટ મેં કરી નાખ્યું છે. તો આજે છે ને દાદાનો હરાજ છે, એટલે છોકરા જમાડવાના છે. કાલે ગુંદી ગાંઠિયા બધું બનાવી નાખ્યું કમ્પ્લીટ. અને બસ જો ને અત્યારે અહીંયા ચણા બાફવા નાખ્યા છે. આડું આ રાખવું પડ્યું કેમ કે હવા લાગતી હતી ને. તો अभी चने बफ रहे हैं, देख सकते हो आप. છે ને 11-12 વાગે જવાનું છે નિશાળે છોકરા ખવડાવવા માટે. 2 નિશાળે ગામમાં 2 સરકારી છે, તો 2 જગ્યાએ જવાનું છે. અને લગભગ 300 જેટલી સંખ્યા, તો 2 જગ્યાએ જમાડી જવાનું. અને બસ જો બધું ઓલું તૈયાર કર્યું, ગુંદી ગાંઠિયા. જો કેમ બાકી ઘૂસ્યું માય બાપુએ એમ કે છે ને એમાં કીડીઓનો બહુ ત્રાસ છે ને, એટલે જો લોયામાં પાણી ભરી અને આ ગુંદીના 2 ડબરા ભર્યા અને 2 ડબરા છે ને ગાંઠિયાના ભર્યા. કેમ કે નકર છે ને કીડીઓ ચડી જાય ને તો પછી એટલે પછી એને આવી રીતના આવો જુગાડ કંઈક કરવો પડ્યો. તો સારું હાલો, તો છે ને હવે વાગ્યા છે 8. આજે તો જો અમે છે 4:15 આવ્યા ગરબીમાંથી, અને આવીને ડાયરેક્ટ સૂઈ ગયા 4:15. અને 5 વાગે ઉઠી ગયો. 5 વાગે ઉઠીને બધું મારું કામ કમ્પ્લીટ કરી અને ત્યાં તો 6:30-7 વાગી ગયા. ડાયરેક્ટ વિડીયો એડિટિંગ કર્યો નવરાત્રિનો છેલ્લા દિવસનો, અને એડિટિંગ કરતાં કલાક થઈ જતા 7:30-8 જેવું થઈ ગયું. ને પછી અપલોડ કરવા મૂક્યો ત્યાં તો 8 વાગી ગયા. તો હવે હું ફ્રી થયો છું, તો હવે નાહી ધોઈ અને પછી આગળ મળ્યા હતા. તો થોડા ઘણા જે મહેમાન લોકો આવવાના છે એ આવી જશે. તો સારું હાલો, તો હું નાહી ધોઈ અને પછી આગળ મળ્યા. તો તમારો ભાઈ થઈ ગયો છે નાહી ધોઈને તૈયાર, રેડી ને? વધારે ઉપર નથી લાગતો ને? નકર કારું ટીલું કરી લઉં, નજર બજર ના લાગી જાય. તો જો છે ને અમારે હીર અત્યારમાં ખાઈ ગઈ, બુંદી ને ગાંઠિયા ખાઈ ગઈ ને. હાય કહી દે, હાય હાય કે આમ જો દેખા તો હું દેખાય એમાં ઘટાડો એમ કાકા નીમ કહેવાય માં, કાકા નીમ કહેવાય, એમ ના કહેવાય. અને માં કંઈક ઠામણાનું કરે છે. એ જય શ્રી કૃષ્ણ. હું ભીડમાં પડી ગયા તમે? ચીણા બાફવા મેળા, વઘારવા, દાળ ભાત બનાવવા, શાક બનાવવું, રોટલી બનાવવી, સંભારા બનાવવા. તો જો વहाँ ગેસ ચાલુ, એક ગેસ અહીંયા ચાલુ, તો કામ જોરથી ચાલુ છે. તો આજ મને માને છે ને ખવડાવી જ દેવા છોકરાઓને માણસોને. કા હા સારું હાલો, તો મારે છે ને બકાલ લેવા જવું છે ઘણું બધું, ને તો હું લેતો આવું. આમ જો લખાભાઈ રૂપિયો છાપ્યો જો વીન વાડીના ડેડવા. વાહ લખાભાઈ, ઓહો નકરો ડેડવો. પણ આ કઈ છે? બીટી 32. આ બીટી 32 આ ઈન બાજુ વાળા ખેતરની. એમ જો એક જ છોટું છે ખાલી. જો બાપુ એક જ છોટું હે, જોયું ને? ભૂકવા કાઢી નાખવાનું છે. આ કોમેન્ટ કરજો કેટલા મણ થાય વીઘે. તો અભી દેખ सकते हो बज चुके हैं 12. અને અમે જો બધા જાય છે. જો એક ગાડી નીકળી ગઈ, રાજ ને ભાઈ 2 ક્રેટા લઈને નીકળી ગયા એક નિશાળે. અને હવે અમે જો હે ને આ બધા ડબરા અહીં ગામની નિશાળે છે ન્યાલ જવાનું છે મારે, કાનાભાઈ ને લખનભાઈ ને. તો અમે હે ને હવે ન્યા જમાડી આવી છોકરાઓને, અને 2 જણા જ્યાં એમાં વાડી વિસ્તારમાં. હું ભાઈ તો ભાઈ ને રાજ પણ બસ જોઈ નીકળે છે વાડી વિસ્તારે. અને અમે જાય છે ગામમાં, હું કિશનભાઈ, કાનોભાઈ. આજે તો અમે હાલતા થઈ. હેલો આ આવી ગયું ડીસુઈ.
ઓલાવને કઈ દિવસું તમારે જો હે બધું નહીં વધારે તો બન્યા જ છોકરા નથી. હે લગાભાઈ મને કઈ એક પેકેટ જોતું તો લેતા જાઓ. તો જો આવી ગયા છે આ અમારી પુરાની નિશાળ, જ્યાં અહીંયા હું એ પણ ભણાવું છું 3-4 ધોરણ. આ છે જો મારી નિશાળ, જ્યાં અહીંયા મેં 2-3 વર્ષ ભણ્યો, પહેલું બીજું ત્રીજું. અને હવે તો છે ને આ નિશાળ જૂની થઈ ગઈ, બીજી બને છે. મેં 3જું ધોરણ છે ને આ ક્લાસમાં કર્યું હતું. જો અત્યારે મસ્ત બધા છોકરા ભણે છે. તો જો કમ્પ્લીટ બધા છોકરાઓ મસ્ત ખાઈ લીધું છે ને બધા પોતપોતાની રીતે પાછા જો હે ને બેસી ગયા ને ભણવા માંડ્યા પાછા જોઈ. અને મસ્ત બધાને ખવડાવી લીધું ને હવે અમારે જવું છે પાછું. અને આ જો બધા છોકરા અને જો શું છોકરા કેટલામ ધોરણ વાળા છો? વાહ વાયડા છોકરા એમ? હા તો હાલો તો બધું સામાન લઈ અને હવે અમે પાછા ગો થાય છે. કઈ વાંધો નહીં. તો નિશાળે છોકરા ખવડાવી અને હવે આ બધા દાયરાનો વારો, હવે આ બધાને જમાડી લઈ અને જમી લઈ પછી છૂટા થાય. તો જો અત્યારે છે ને બપોરે મસ્ત ખાઈ પી અને હું ભાઈ ને રાત જાય છે અમે સતીમાં દર્શન કરી આવી અને ચક્કર મારી આવી. તો અમે આવી ગયા છે માતાજી ને નારિયેળ વધારે લઈ વાં છે નારિયેળ ઉતારવાનું. લાવો હું છોતલા ઉતારી આવું. લાવો હું જાઉં. हालो तो हूँ छोटला उतार लो नारियल ना. तो अभी आप अंदाज लगा सकते हो कि मैं कहाँ पे हूँ. देख सकते हो आप मैं यहाँ पे जो हाँ राजभाई ने नारियल उतारे. ये है हमारा गांव पूरा का पूरा. રાજભાઈ
ये देख सकते हो ये राज भाई का फार्म है।